પોતાનું મૃત્યુ નિરંતર નજીક આવી રહ્યું છે અને પોતાનો કુદરતી દેહ પ્રત્યેનો મોહ નિરંતર વધી રહ્યો છે. એટલે દેહના મોહને લીધે પોતે અશાંતિ અનુભવ્યા જ કરે છે. દેહના મોહને લીધે બીજા અનેક પ્રકારના મોહ વધ્યા જ કરે છે. પરિવારનો મોહ, પરિગ્રહનો મોહ, પૈસાનો મોહ, ચીજવસ્તુઓનો મોહ વારાફરતી વધ્યા જ કરે છે. પણ મૃત્યુના અંતિમ સમયે પોતાને ફરજિયાત મોહ છોડીને પરભવમાં બીજો જન્મ લેવો જ પડશે. બીજો જન્મ ક્યાં મળશે એ પોતાના મોહના આધારે છે. જેટલો મોહ વધારે એટલી દુર્ગતિ વધારે મળશે. આમ મોહમાં ને મોહમાં પોતાના અનંત અવતાર નીકળી ગયા તો પણ હજી સુધી આરો આવ્યો નથી. માટે જો હમણાં વર્તમાનથી જ મોહને ઓછો કરતો જશે તો સદ્ગતિ મળશે. નહીં તો સંસારમાં પરિભ્રમણ ચાલ્યા જ કરશે. આના ઉપર ખૂબ આત્મચિંતન મનન કરવાની જરૂર છે. તો મોહમાંથી મુક્ત થઈ અને મોક્ષ પ્રાપ્ત કરી શકાશે. આ કુદરતી માનો કાનૂન સનાતન સત્ય છે જ.